આવી ગયા તમે? આજે હા. કેમ મોડું થયું? અરે આજે ઓફિસે ઘણું કામ હતું તો એમાં મોડું થઈ ગયું. હવે તમને તો ખોટું બોલતાય નથી આવડતું. મને ખબર છે મારો આજે બર્થડે છે એટલે કઈક સરપ્રાઈઝ પ્લાન કરતા હતા ને. હા સરપ્રાઈઝ છે તારો બર્થડે તારો બર્થડે છે આજે. નાટક કરો માં. મારો સરપ્રાઈઝ શું છે એ મને કહો. બર્થડે તો હું તારો સાચે ભૂલી ગયો. તો મને ભૂલી જ જતા હોય. માયરા અરે યાર આનો બર્થડે મને કેમ ભૂલાઈ જાય? મેં કઈક લીધું તું તો ખરા આના માટે. અરે આ જો ચિરાગની ઘરે ગયો તો એની ઘરે ભૂલી ગયો. અરે સીટ યાર. અરે એ હા ચિરાગ, અરે મારું લબુબુનો બર્થડે ગિફ્ટ તારી ઘરે ભૂલી ગયો. હવે તું એક કામ કર, તું ફટાફટી પોર્ટર એપ ઉપર જા અને 2 વ્હીલર સિલેક્ટ કર ડિલિવરી માટે અને મારો ગિફ્ટ મોકલ. બાકી તો આજે તારો ભાઈ ગયો. હા હા પોર્ટર એપ ઉપરથી જલ્દી કર. આવી ગયું છે. લ્યો સર તમારો પાસ. થેન્ક યુ. હા સાત તો પોર્ટરના કારણે મળતા બચી ગયો. શિવાની આ લે તારું સરપ્રાઈઝ ગિફ્ટ. હેપી બર્થડે બેબી. મેં જોયું હો, તમે પોર્ટરના ડિલિવરી વાળા પાસેથી જમણા જજિયા લીધું. સાચું કહો તો આ બધું શું છે? અરે આ તારું ગિફ્ટ મારા દોસ્તારની ઘરે ભૂલી ગયો તો. સવારે ગિફ્ટ લઈ લીધું તું પણ ઓફિસેથી ઘરે આવતો હતો તો રસ્તામાં દોસ્તારની ઘરે ગયો તેને મળવા તો ત્યાં ગિફ્ટ ભૂલી ગયો તો બસ ખાલી એ જ ગિફ્ટ મેં પોર્ટરથી મગાવી લીધું એટલે કોઈ ટેન્શન નથી. કોઈ ભી ડિલિવરી હે હો જાયેગા. હે શું કીધું? મારો બર્થડે છે ને તમે તમારા ફ્રેન્ડની ઘરે ગયા હતા. ન્યા ગયા વગર તમને હાલતો નથી કામ? તમને ખબર ન પડે કે મેં રાહ જોતી હોય ન્યા તમે ગયા જ શું કરો ને? અરે પણ સાંભળ તો અરે ખરા. સાંભળું કેમ ઉભા?